રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો। બનાસકાંઠામાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। સવારથી જ મહેસાણામાં વાદળછાયું વાતાવરણ છે, તો બનાસકાંઠામાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ। અમદાવાદ શહેરમાં પણ સવારથી જ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। મહીસાગર જિલ્લામાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। સંતરામપુર, ખાનપુર, લુણાવાડાની અંદર પણ વાદળો જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદ પડે તો ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે। ઘઉં, બાજરી, રાયડા, તુવેર અને દિવેલાના પાકને નુકસાન થઈ શકે છે। ખેડૂતોને કમોસમી વરસાદની ચિંતા સતાવી રહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો તો આ તરફ બનાસકાંઠામાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। સવારથી જ મહેસાણામાં વાદળો જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં પણ સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ, મહીસાગર જિલ્લામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સંતરામપુર, ખાનપુર, લુણાવાડામાં વાદળછાયું વાતાવરણ છે। કમોસમી વરસાદ પડે તો ખેડૂતોના પાકને નુકસાનની સંભાવના છે। ઘઉં, બાજરી, રાયડા, તુવેર અને દિવેલાના પાકને નુકસાન જઈ શકે છે। અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગરના દ્રશ્યો છે, જોઈ શકાય છે સવારથી જ વાદળછાયું વાતાવરણ આ તમામ વિસ્તારોની અંદર છે। તો હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યના ખેડૂતો પર આજથી 3 દિવસ માટે માવઠાનું સંકટ છે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 72 કલાક સુધી કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ દરમિયાન પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। કમોસમી વરસાદની શક્યતા 51% થી 71% જેટલી છે, જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ભર શિયાળે વરસાદને કારણે તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે, એટલે કે ઠંડી ઘટશે। 27મી તારીખે માવઠાનું જોર વધુ રહેવાની શક્યતા છે, તો 29મીથી વાતાવરણ સામાન્ય થતા લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું અનુમાન છે। વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતા સવારે ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા પણ થઈ શકે છે। દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં આવ્યા છે। દ્વારકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। વરસાદની આગાહીને લઈને કલેક્ટરે ખેડૂતોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। પાક અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા માટે અથવા ઢાંકીને રાખવા માટે અપીલ કરવામાં આવી છે। ચણા, જીરું, ઘઉં, ધાણા સહિતના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। જે વિવિધ વર્તમાનપત્રમાં અને માહિતી વિભાગ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવેલી છે, તેમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું એટલે વરસાદની શક્યતા રહેલી છે। તમામ ખેડૂત મિત્રોને અનુરોધ છે કે આ બાબતે જરૂરી સાવચેતી રાખે। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડને પણ સૂચનાઓ આપવામાં આવેલી છે કે માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાની જણસી લઈને આવે છે, તેમને યોગ્ય પ્રમાણે તેઓ શેડમાં જણસી રાખી શકે તેની વ્યવસ્થા કરે। તો ખેડા જિલ્લાના વાતાવરણમાં જબરજસ્ત પલટો જોવા મળ્યો। બપોરના સમયે જ જિલ્લામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। ગાઢ ધુમ્મસને કારણે હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો। વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને ભારે હાલાકી। નડિયાદ સહિત જિલ્લાના તમામ તાલુકામાં ધુમ્મસભર્યું વાતાવરણ। માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતો ચિંતિત બન્યા છે। માવઠું વરસે તો ખેડૂતોના પાક નુકસાનીની ભીતિ છે, તો શાકભાજી, તુવેર સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, ભર શિયાળે હવે ભાદરવાના એંધાણ જોવા મળી રહ્યા છે, હાલ અત્યારે જિલ્લામાં કેવું વાતાવરણ, શું વધારે વિગત? પૃથા, વાતાવરણની વાત કરીએ તો ચોક્કસ જે દ્રશ્યો આયા છે સામે એ જોઈને ચોક્કસ હિલ સ્ટેશન જેવું લાગે, કારણ કે બપોરના 1 વાગી ચૂક્યો છે ને 1 વાગે આવું વાદળછાયું વાતાવરણ ને ખાસ કરીને ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે। કહી શકાય કે જે દ્રશ્યો છે તે નેશનલ હાઈવે નંબર 48ના છે, જ્યાં આગળ ગાઢ ધુમ્મસના લીધે વિઝિબિલિટી ઘટી છે અને જે કાર ચાલકો છે તેમને પણ તકલીફનો સામનો કરવો પડ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે સમગ્ર જિલ્લાની, તો તમામ તાલુકામાં અત્યારે ગાઢ ધુમ્મસ
છવાયેલું છે, સાથે સાથે વાદળછાયું વાતાવરણ છે, જાણે શિયાળાની જગ્યાએ ચોમાસાનો માહોલ હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. બીજી તરફ માવઠાની વાત કરવામાં તો માવઠાની આગાહી વચ્ચે જે રીતના વાદળછાયું વાતાવરણ છે જેને લઈ ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે, અને ચોક્કસથી ચિંતામાં મુકાય, કારણ કે જે શિયાળુ પાક છે તે શિયાળુ પાક માટે જે ચિંતા કરવાની હોય તે ચિંતામાં વધારો થયો છે. એટલે ચોક્કસ ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક અત્યારે કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે કે જે વાતાવરણ છે તે વાતાવરણમાં પલટો આવે. જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર.